नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। हम आपके साथ पूनम पांडे नजर डालते हैं कुछ खास खबर पर। सूरत के वराछा से विधायक कुमार कनानी का एक और लेटर बम। सूरत में नकली घी और पनीर की धूम के बीच विधायक ने स्वास्थ्य मंत्री के सामने रखी अपनी बात। सूरत में खाद्य पदार्थों में मिलावट को लेकर लंबे समय से चिंता बनी हुई है। मिलावटखोरों और विक्रेताओं के खिलाफ सख्त कानून और कार्रवाई की मांग। सूरत से ब्यूरो रिपोर्ट। આપણે સૌ જાણીએ છીએ કે ઘણા સમયથી નકલી દવાઓ, ખાદ્ય પદાર્થો નકલી, પનીર હોય, ઘી હોય, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે। દિવાળી પહેલાં આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઘણી બધી જગ્યાએ રેડ પાડી, ખૂબ મોટી સંખ્યામાં, મોટા જથ્થામાં પનીર પકડાયું। સુરતની અંદર 9000 કિલો ઘી નકલી પકડાયું। ક્યાં છે પનીર, ક્યાં છે ઘી? શું થયું એ ઘી પનીર બનાવનારા વેચનારા લોકોનું? કંઈ જ નથી થતું, કંઈ જ ખબર નથી શું કાર્યવાહી થઈ। 2-5 કેસ થાય, 2-5 હજાર 25,000 દંડ થાય, છૂટી જાય, ફરીવાર પાછો ધંધો શરૂ થાય। બે ફાર્મ બન્યા છે ભેળસેળ કરનારા, નકલી બનાવનારા લોકો, માફિયાઓ, કોઈ ડર વગર, ભય વગર બેફામ પણ આ ધંધો કરી રહ્યા છે। તો એને અટકાવવો કેવી રીતે? મિટિંગો કરવાથી, નિવેદનોબાજી કરવાથી, કોઈ આદેશો કરવાથી આ વસ્તુ શક્ય નથી। આને રોકવા અને બંધ કરવા હોય તો કડક કાયદો બનાવવો પડે, અને કડક કાયદો બન્યા પછી એનું કડક અમલવારી કરવી પડે, એનું પાલન કરાવવું પડે। અને એટલા માટે આ અગાઉ પણ મેં મુખ્યમંત્રીને પણ આ વાત કરી છે। જે તે સમયે ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રી હતા, એમને પણ પત્ર લખ્યો છે। વિધાનસભા ગૃહમાં હું બોલ્યો છું કે આની સામે કોઈ કડક કાયદો બનવો જોઈએ અને કડક રીતે એનો અમલ થવો જોઈએ। એનો કંઈ પરિણામ નથી મળ્યું, કાયદો નથી બન્યો। એટલા માટે ફરીવાર મેં આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે કે આવા માફિયાઓને રોકવા હોય, લોકોના જીવન સાથે છેડા કરે છે। કોઈ એક વ્યક્તિની હત્યા થાય તો એ હત્યા કરનાર આરોપીને આજીવન કેદ થાય, એને ફાંસીની સજા થાય। આ લાખો લોકોના જીવન સાથે છેડા થઈ રહ્યા છે, આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે। કોઈ કાનૂન નહીં, કોઈ એવો કડક કાયદો નહીં। લોકો બેફામ થઈને, ડર વગર, ભય વગર આ કામ કરી રહ્યા છે। એવા લોકોને રોકવા માટે એક કડક કાયદો બને, જેનાથી લોકો થરથર કાપે, થરથર ધ્રુજે। નકલી બનાવવું હોય, નકલી ખવડાવવું હોય, નકલી વેચવું હોય તો એને ડર હોવો જોઈએ, ભય હોવો જોઈએ। અને એટલા માટે એવો કડક કાયદો બને, અને કડક કાયદો બન્યા પછી એનો કડક રીતે અમલ થાય, એવી મારી માગણી છે। શું લાગે છે તમારી માગણી સ્વીકારવામાં આવશે? હું મારી ફરજ નિભાવું છું। લોકોની જે પીડા છે, વેદના છે, લોકોમાં જે પ્રશ્ન છે, એ લોકોનો અવાજ છે। એ લોકોનો અવાજ હું વહીવટી તંત્ર સુધી યોગ્ય જગ્યાએ પહોંચાડું છું। હું મારી ફરજ નિભાવું છું, અને મને ભરોસો પણ છે કે આરોગ્ય મંત્રી પાસે સ્વતંત્ર હવાલો છે, યુવાન છે, ભણેલા છે, ઈમાનદાર છે, પ્રમાણિક છે, કામ કરવાની ઈચ્છાશક્તિ ધરાવનાર છે। એટલે મને ચોક્કસપણે લોકોને અને મને પણ વિશ્વાસ છે કે નવો કાયદો બનાવશે, અને કડક કાયદો હશે, અને કાયદાનું કડક રીતે અમલીકરણ થાય, અને લોકોને સારું, અસલી ખાવાનું મળે એવી હું અપેક્ષા રાખું છું।